નેત્રંગના કોયલી માંડવી ખાતે આયોજિત ટિફિન બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જ અગ્રણીઓ અને વહીવટી તંત્રને આડે હાથ લીધા હતા। વાયરલ વિડીયોમાં તેમણે આક્ષેપ કર્યો કે નેત્રંગમાં જનતા માટે જરૂરી બસ સ્ટેન્ડને બદલે માત્ર ટકાવારી મેળવવા શોપિંગ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે। મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે પ્રજાહિતના કામોમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે। ચૂંટણી પૂર્વે પોતાની જ પાર્ટીના નેતાઓ પરના આક્રમક પ્રહારથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો। શોપિંગ બને તો બધાની ટકાવારી હોય। શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે।